હવામાન વિભાગની આગાહીની આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક યલો એલર્ટ અપાયું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાબરકાંઠા બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી તો અરવલ્લીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્યમાં 19% વધુ વરસાદ રહ્યો। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 7 दिनों में है लाइट टू मॉडरेट रेन एक्सपेक्टेड है गुजरात में, जिसमें स्कैटर्ड टू फेयरली वाइड स्प्रेड डिस्ट्रीब्यूशन की उम्मीद है। और डे 1 में येलो अलर्ट रखा गया है नॉर्थ गुजरात रीजन के लिए, जिसमें साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट्स हैं। और अगर कोस्टल की बात करें तो डे 1 में 15 से 20 किलोमीटर नॉर्थ रखी गई है, मीन्स बोथ नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट के लिए। और डे 2 से डे 5 तक जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 40 से 50 किलोमीटर गस्ती हुई 60 किलोमीटर विंड की स्पीड दी गई है जो मछुआरों के लिए। હવે વાત ગરવા ગિરનારની। ચોમાસાની ઋતુમાં કાશ્મીરને પણ ઝાંખો પાડે તેવો ગરવો ગઢ ગિરનાર। ગિરનાર પર્વત ફરતે વાદળો ઘેરાયા છે, તો બીજી તરફ પર્વત પર ઝરમર વરસાદ વચ્ચે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે સહેલાણીઓ। ગિરનાર પર ભારે વરસાદના લીધે નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતું। ગિરનાર રોપવે અને રોપવેની ટ્રોલીના આજુબાજુ પણ વાદળો જ વાદળો જોવા મળે છે। આ નજારો માણવાની સાથે સાથે મા અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ ગિરનાર પર્વત પર વધુ આવે છે। અમુક સહેલાણીઓ સીડી ચડીને તો અમુક સહેલાણીઓ રોપવેની મજા માણીને ગિરનાર પર્વત પર પહોંચે છે। કુદરતી વાતાવરણ અને ઝરમર વરસાદનો આનંદ માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીરને ભૂલાવી દે તેવો નજારો છે। વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર હાલ બન્યું છે, તેમજ મા અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રવાસીઓ અભિભૂત થયા છે। તો ચોમાસામાં ગિરનારનો આ અદ્ભુત નજારો સામે આવ્યો છે, આ ડ્રોન વ્યૂ સામે આવ્યો છે અને લોકોને આ દ્રશ્યો અભિભૂત કરી રહ્યા છે। હાલ ચોમાસાની ઋતુમાં ગિરનારે જાણે કે સોળે કળાએ અહીંની પ્રકૃતિએ ખીલી હોય તે પ્રકારની આ દ્રશ્યો છે। અહીં જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો છે। ખાસ કરીને જે રોપવેની મુસાફરીની મજા માણી રહ્યા છે તેઓ જાણે કે વાદળોની વચ્ચેથી પસાર થતા હોય તેવો અનુભવ કરે છે। અહીંયાનું વાતાવરણ આજે ચોમાસાના લીધે ખૂબ જ સરસ છે, ખૂબ મજા આવી। અને અહીંયા આપણે આવીએ તો આપણે ભૂલી જઈએ કે આમ ઉત્તરાખંડ બાજુ કે કુલ્લુ મનાલી બાજુ જવું જોઈએ, એટલું સરસ વાતાવરણ છે અહીંયાનું। ટૂંકમાં કહું તો મોનસૂન में गिरनार नहीं देखा तो कुछ नहीं देखा। આપણે જમીનથી વાદળો જોઈએ, આજે વાદળોની વચ્ચે છીએ આપણે। અહીંનું વાતાવરણ બહુ સરસ છે, મનાલી કરતા પણ અહીંનું વાતાવરણ બહુ સરસ છે। અમે લોકો બહુ જ એન્જોય કરીએ છીએ અહીંયા। વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનારનો આહલાદક નજારો આ સીધા જ દ્રશ્યોમાં બતાડીશ કે જે રીતે વરસાદી માહોલની અંદર ગિરનારનો કઈ રીતનું વાતાવરણ હોય છે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે વાદળો ગિરનાર પર્વત સાથે આલિંગન કરતા હોય, વાર્તો કરતા હોય તેવા આ દ્રશ્યો અને આ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। તો બીજી તરફ આપ જોઈ શકો છો કે આખું એ ગિરનાર જંગલ છે ને જે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ગિરનાર જંગલનું। મોટી સંખ્યામાં લોકો હાલ જે રીતે ગિરનાર પર્વત પર આવી પહોંચ્યા છે, વાદળો જ વાદળો દેખાઈ રહ્યા છે અને હરિયાળી જાણે ખીલી ઉઠી છે તેવા દ્રશ્યો છે। મોટી સંખ્યામાં આજ રવિવારના દિવસે જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે તે ઉમટી પડ્યા છે ગિરનાર પર્વત પર અને આ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે। રોપવેની સફર પણ કંઈક અલગ જ હોય છે આ વાતાવરણમાં અને હાલ રોપવેની જે સફર છે તેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આ વાતાવરણનો આનંદ માણવા હાલ ગિરનાર પર્વત ખાતે આવી રહ્યા છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર। પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય એટલે ગિરનાર પર્વત પર જે રીતે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વાદળો જાણે ગિરનાર પર્વત અને દત્ત જે ટૂંક છે તેની સાથે વાતો કરતા હોય, આલિંગન કરતા હોય તેવો નજારો છે। હાલ ગિરનાર પર્વતના ઉપર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે આ આહલાદક નજારો જોવા માટે અને તેનો આનંદ માણવા માટે।
આ પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે, પ્રવાસીઓ છે, તે અહીં ઉમટી પડ્યા છે. બીજી તરફ આ જે સીડી છે એ અંબાજી મંદિરથી દત્ત ટૂંક છે તે તરફ જાય છે અને અહીં વાદળોથી આખું એ આ જંગલ ગિરનાર પર્વત ઘેરાઈ ગયું છે ને તેના કારણે આગળનો કોઈ જ નજારો નથી જોવા મળતો. ફક્ત વાદળો જ અને જે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે તે જ આખો નજારો અહીં જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લોકો ફક્ત ચોમાસાના વાતાવરણની અંદર અહીં આવી પહોંચે છે. ઝરમર વરસાદ શરૂ છે અને જે રીતે પ્રવાસીઓ છે તે હાલ આ પ્રાકૃતિક વાતાવરણનો નજારો જોવા માટે અહીં ઉમટી પડ્યા છે. આપણે બીજી તરફના જે દ્રશ્યો બતાડીશ કે મોટી સંખ્યામાં લોકો અહીં આરામ ફરમાવી રહ્યા છે, નાસ્તાની મજા માણી રહ્યા છે અને હાલ ફોટોગ્રાફી પણ આ સ્થળ ઉપરથી કરી રહ્યા છે. એટલે કે ગિરનાર પર્વત એ ચોમાસા માટે કે હિલ સ્ટેશન સમૂહ છે અને અહીં લાખોની સંખ્યામાં લોકો આ ચોમાસાની અંદર પ્રકૃતિનો આનંદ માણવા ઉમટી પડે છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર. છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી 59 આશ્રમ શાળામાંથી 13 આશ્રમ શાળાની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું, જેના કારણે અભ્યાસ કરતા બાળકોને ઘરે જવાનો વારો આવી શકે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ 2024 તંત્ર દ્વારા આશ્રમની ઓચિંતી મુલાકાત લેવાઈ હતી, જેમાં સામે આવ્યું કે મેનુ પ્રમાણેનું ભોજન નહોતું અપાતું, સ્ટાફને રહેવાની વ્યવસ્થા પણ નહોતી, જે બાબત પૂર્તિ કરતા સંસ્થાના હોદ્દેદારોને જાણ પણ કરાઈ. ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગને પત્ર લખીને જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા રૂનવાડ આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ થયાને 10 માસ વીતી ગયા છે. હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે આશ્રમ શાળાના 460 જેટલા બાળકોને જમાડવા કઈ રીતે? ગ્રાન્ટ બંધ થતાં આશ્રમ શાળાને ચલાવવા એ મુશ્કેલી પડી રહી છે. હવે વાલીઓ પણ તંત્રને ગ્રાન્ટ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. તારીખ 30/8/2024 રોજ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લેતા ભોજનાલય કાઢું છે તેવું મૌખિક સૂચન કરેલું અને રંગરોગાન કરવાનું સૂચન આપેલું હતું. અમે દિન 3માં રંગરોગાન કરી અને ફોટોગ્રાફ્સ અહેવાલ સાથે તારીખ 14/10/2024 રોજ રૂબરૂ ગાંધીનગર સુનાવણીમાં રજૂ કરેલ હતું, પરંતુ આજ દિન સુધી ભોજન બિલના નાણાં ચૂકવવામાં આવતા નથી. એને આજે 10 માસ થયા છતાં બી એનો ઉકેલ આવતો નથી અને આશ્રમ શાળામાં ફક્ત 2160 રૂપિયા નિભાવ ખર્ચ માટે આપવામાં આવે છે, પણ વિકાસ માટે કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને અહીંયા હમણાં આપેલી નથી. બાકી તો સંસ્થાએ બધી આ વ્યવસ્થા સંસ્થાએ આમ જનતા પાસેથી દાન ઉઘરાઈ અને કરેલી છે, એટલે જરૂરી સુવિધા તમામ છે, પણ કોઈ કારણસર અમને આ ગ્રાન્ટ બંધ કરવામાં આવેલી. છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજન કંઈ બંધ કરવામાં આવે. 1લી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને સંસ્થાશ્રીને શ્રીઓને અને સરકારશ્રીઓને જાણ કરવા સારું માટે આવ્યા છીએ અને બિલ સરકારશ્રીઓ મંજૂર કરે એવી અમારી માંગ છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી કેટલાક લોકો શ્રમજીવી પરિવાર જે છે તે અન્ય જિલ્લાઓની અંદર રોજગારી માટે જતા હોય છે. તેઓની બાળકોની ચિંતા કરી છોટાઉદેપુર જિલ્લાની અંદર 59 જેટલી આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે, જે આશ્રમ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી અને ત્યાં જ રહે તેની સુવિધા કરી છે. તેના કારણે સરકાર એક બાળક દીઠ 72 રૂપિયા નક્કી કરવામાં આવે છે. તેમને આજે રૂનવાડ આશ્રમ શાળા છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આજે રૂનવાડ જે આશ્રમ શાળા છે તેને છેલ્લા 9 માસથી સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. તેનું કારણ એક જ છે કે છોટાઉદેપુર જિલ્લાના જે ઉચ્ચ અધિકારી આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી, તેઓની 13 જેટલી આશ્રમ શાળાઓની મુલાકાત કરી છે અને તેમનો આ 13 આશ્રમ શાળાની જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. તેના કારણે આશ્રમ શાળા ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે અને આશ્રમ શાળાના જે સંચાલકો છે, ટ્રસ્ટી મંડળ છે, તેઓ સરકાર પાસે એ જ આજાજી કરી રહ્યા છે કે સરકાર તરફથી જે ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરૂ કરવામાં આવે તો આદિવાસી બાળકોનું ભાવિ બગડે નહીં. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા, તો
તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી પડ્યા છે. તળાવોમાં પાણી ન હોવાના કારણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા ભક્તો રજડી પડ્યા. દિયોદરનું સણાદર તળાવ હાલ તળિયા જાટક થઈ ગયેલું છે. આ તળાવમાં દર વર્ષે દિયોદર, ભાભર, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારોમાંથી ભક્તો દશામાની મૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે. પરંતુ તળાવ આ વર્ષે તળિયા જાટક હોવાથી ભક્તો મૂર્તિઓને બાવળની જાળીમાં અને તળાવમાં અધવચ્ચે મૂકવા મજબૂર બન્યા. દશામાના 10 દિવસ વ્રત કર્યા છે, તો પૂજા કરી, પણ હોય ભદ્રાવા આવ્યા છે, પણ તળાવમાં પાણી નથી સણાદર. એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે જીલાડો ભદ્રાવોત. અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં, દશામાં ભદ્રાવા આવ્યા છે, એમને મૂર્તિ મેલી, કોરામાં મૂર્તિ મેલીને